हेलो मित्रों, આપણે જઈએ છીએ આજે જુનાગઢ। અમે માધુપુરથી ધારી આવ્યા બસમાં। એની ટિકિટ 108 રૂપિયા લીધી 6 જણાની। હવે અહીંથી ધારીથી જુનાગઢની ટિકિટ છે ફક્ત પર પર્સન 20 રૂપિયા। તો આપણે જુનાગઢ ધારીથી માધુપુરથી ધારી આવવામાં 18 રૂપિયા લાગ્યા, પણ અહીંથી જુનાગઢ જવામાં સસ્તું છે, સસ્તું અને સારું। અને સાથે તમારે કોઈ બી ટ્રેનમાં આવતા હોય તો તમારા પર્સની વસ્તુ છે, જે કિંમતી વસ્તુ છે, પાછળના ખીચામાં રાખવાની નહીં, આગળના ખીચામાં રાખવાની, જેથી તમારી વસ્તુ ચોરાવવાની શક્યતા છે એ ઘટી જાય। અને હવે આપણે ટ્રેનમાં જઈએ છીએ, તો આપણે તમને ટ્રેનની થોડી ક્લિપો આપશું, તમે એ એન્જોય કરજો। તો મળીએ આપણે ટ્રેન। જુનાગઢ, હા જુનાગઢ છે, જો જુનાગઢનું રેલવે સ્ટેશન છે। હવે આપણે જાવું સ્વામિનારાયણ મંદિરે। ત્યાં આપણી પાસે વીઆઈપી છે, વીઆઈપી એન્ટ્રી મળશે। આ ભાઈ છે ને, આપણા કાકા છે, એના ભાઈનું બહુ મોટી ઓળખાણ છે, એટલે ત્યાં આપણને વીઆઈપી એન્ટ્રી મળશે। તો આપણે ત્યાં જઈએ છીએ। આપણે તમને ત્યાં જવું ભાઈ તમારે? ઓ ભાઈ કઈ બાજુ ડ્રાઈવર છે આપણા? કઈ બાજુ ભાઈ? જુનાગઢ। તમે જુનાગઢ શું કરવા આવ્યા અહીંયા? ફરવા। આ ભાઈને તો દાંત આવવા મળ્યા। ભાઈ આપણું નામ? મારું નામ સ્મિત। કામ? માધુપુર। કામ પૂછું, ગામ નથી પૂછું? આ તે કામ ગિરનાર ચડવાનો ચડાઈ જાય તમારાથી? અમારથી ચડાઈ જાય। આપણે ઓલા ઘનાભાઈ ની વાત કરતા હતા ને, આ ઘનાભાઈ આપણા ભાઈ ચડાવવાનો છે ગિરનાર, પણ ચડી જાય એવું લાગતું નથી। ફાઇનલી આપણે આવી ગયા છે જુનાગઢ। જો આ પબ્લિક જો બધું જોઈ લો। રિક્ષામાં જાવ તમને બતાવીએ। આ કાકા છે ને બોલું, આ કાકા આપણને રિક્ષામાં લઈ જાય છે। કાકા જીંજા જીંજા ભાઈ। હવે આપણે આ રિક્ષામાં જઈએ, સસ્તી અને સારી। આ કાકા આપણને લઈ જાય। મિત્રો આપણને રૂમ મળી જશે। આપણે તમને રૂમમાં 5 ગાડલા છે, જોઈ લો। આ બધા હવે આરામ ફરમાવે છે અત્યારે। આપણે ઘડીક આરામ કરશું, પછી આપણે જવું છે શક્કરબાગ, ત્યાં ફરવા જાય। સિંહ બી થોડાક જોઈ। આ ભાઈ કા કેવા માંગે છે હવે બોલો? શક્કરપારા જવાનું છે, શક્કરપારા। આપણે હવે થોડોક ટાઈમમાં આવે। 2000 years later. આપણે જઈ છીએ શક્કરબાગ। આપણે કાકા લઈ જાય છે શક્કરબાગ, અને અહીંયા આપણે ઘેટા પકડવા બેસી જશે અત્યારે, કેમ કે આપણે 6 જણા છીએ, તો એક રિક્ષામાં આવું પોસિબલ નહોતું, એકમાંથી એક બેસી જશે। એટલે હવે આપણે શક્કરબાગ જઈએ છીએ, ત્યાં તમને મળી। શક્કરબાગ તમારે કોઈને જુનાગઢ આવો તો શક્કરબાગ 4 વાગ્યા સુધી ખુલ્લું હોય, એટલે એ પ્રમાણે તમારે ત્યાં જવાનું રહેશે। ઓકે, આપણે મળી શક્કરબાગ। આપણે શક્કરબાગમાં એન્ટર થઈ ગયા છીએ। હવે આપણે અંદર જઈએ છીએ। આપણે જોઈએ છીએ અહીંયા હું જોવામાં આવે છે, તમને બતાવીશું ને અમે ખુદે જોઉં। હું બીજી વાર આવું છું, પણ મને બહુ એની કાંઈ ખબર નથી। આપણે પહેલાં પક્ષી જોઈ લઈએ। સુરખાબ જોઈએ, બનાવ્યો તમને અમે સુરખાબ બતાવી, જોઈ લો। આ સુરખાબ છે, જો આ છે સફેદ મોર। જો મિત્રો, આ સફેદ કાકણ છે, જુઓ। જો મિત્રો, જો મિત્રો, આ છે કરકરો કુંજ। આપણે બતાવું તમને, જો આમાં છે જંગલી બિલાડી। ઓ બિલાડી, હલો। મિત્રો જો દીપડો, આ દીપડો છે, જે અત્યારે એને વાઇફથી અલગ કરી દીધો છે, તો ભાઈ મૂંઝવાઈ ગયા છે। જો
વાડીમાં જ છે ઈ મારા કલેદા. મગર છે આ પ્રાણી સંગ્રહાલયમાં આપણને લાગતું નથી કે આમાં હાલતું ચાલતું હોય. જો આ બધી મગરું છે. જો એક મગર ત્યાં ડોકો કાઢીને ઊભી છે. જો છે સિલ્વર ફિઝન ત્યાં છે. જો આવું નવું આપણી પાસે બહુ છે. આપણે આગળ જોતા જઈએ. એને નાવું પડે ને ક્યારેક ક્યારેક. શું કહું ભાઈ તમારું? ઓ ભાઈ ભાઈ ગેંડાને ક્યારેક ક્યારેક નાવું પડે કે નહીં? જો એ જંગલી ભેહું. આ બધી તો આપણી નોર્મલી ભેહું છે. આપણે જંગલી ભેહું જોઈએ. જો કાસબા જોવા જાય છે નદીએ. તો જોઈ લો આ કાસબા. જો આ કાસબા છે. પાણી એની માટે મસ્ત છે. નાવા બાવાનું સુવિધા રાખેલી છે. હાલો ભાઈ આપણે ચક્કરબાગ તો થોડું ઘણું ફરી લીધું. હવે આપણે બીજા સ્થળ જઈએ છીએ. ક્યાં જાય છે આપણે ભાઈ? ઉપરકોટ. મજા આવી તમને ચક્કરબાગમાં? હા બહુ મજા આવી. મળતા રહેજો કહેજો. મળતા રહેજો તમે આ લોગમાં પાછા. ઓકે.